રાજકોટમાં ઉમેદવારો નક્કી કરવા ભાજપ માટે હવે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે। પાર્લામેન્ટરી બોર્ડે બીજા દિવસે રાજકોટની યાદી અટકાવી દીધી છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેને કમલમ ન છોડવાની સૂચના આપી છે। પૂર્વ મેયર નયના પેઢડિયાની ટિકિટને લઈને પેચ ફસાયો છે। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ વોર્ડ નંબર 3 માંથી ટિકિટ માંગી છે। વોર્ડ નંબર 3 માં અન્ય ક્ષત્રિય યુવા નેતાએ પણ દાવેદારી નોંધાવી છે। કોંગ્રેસે ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીને ટિકિટ આપી હોવાથી ભાજપ રાજકીય સમીકરણ પણ બદલશે। રાજકોટમાં ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપને પણ મુશ્કેલી તેનો સામનો કરવો પડી રહ્યો છે। પાર્લામેન્ટરી જે બોર્ડની બેઠક છે તેમાં પણ ખાસ બીજા દિવસે સતત ચર્ચા કરવામાં આવી રહી છે। રાજકોટની યાદી છે તે અટકાવી દેવામાં આવી છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે કે જેમને કમલમ ન છોડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। એટલું જ નહીં, પૂર્વ મેયર નયના પેઢડિયાની ટિકિટને લઈને પણ અત્યારે પેચ ફસાયો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે। શનિ, રાજકોટમાં ઉમેદવારો નક્કી કરવા માટે હવે જે પ્રમાણે મથામણ ચાલી રહી છે, ભાજપ માટે પણ અત્યારે ખૂબ મુશ્કેલી ત્યાં દેખાઈ રહી છે। ક્યાં પેચ ફસાયો છે અને કયા એવા ઉમેદવારો છે કે જેમને લઈને ગૂંચવણ થઈ રહી છે? જેતના વૈભવ વાત કરવામાં આવે તો રાજકોટના પૂર્વ મેયર એવા નયનાબેન પેઢડિયાની ટિકિટ કાપી કે કેમ તેને લઈને અત્યારે પ્રદેશના નેતાઓનું મહામંથન ચાલી રહ્યું છે। કારણ કે વારંવાર વિવાદમાં આવ્યા। તેઓ હરિદ્વારની યાત્રાથી લઈને અહીંયા તેઓ મકાન બનાવવા સુધી વિવાદમાં આવ્યા। હવે તેઓની ટિકિટ કાપી કે કેમ તેને લઈને અસમંજસ ચાલી રહી છે। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવશે કે કેમ તેને લઈને પણ અસમંજસ ચાલી રહી છે। ક્ષત્રિય સમાજમાં સૌથી મોટો ચહેરો નરેન્દ્રસિંહ જાડેજા કહેવાય, એટલે તેમની ટિકિટ ક્યાંક ન કપાય તે માટે પણ અત્યારે લોબિંગ ચાલી રહ્યું છે। બીજી તરફ ક્ષત્રિય સમાજમાંથી કોંગ્રેસ દ્વારા ગાયત્રીબા વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે। તેના દાવેદાર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા સામે સારા એવા વ્યક્તિ તરીકે અત્યારે મતામણ ચાલી રહી છે અને શહેર ભાજપ પ્રમુખને કમલમ ન છોડવા માટેના આદેશ આપવામાં આવે છે। તમામ ધારાસભ્યો પરત ફર્યા છે। જી બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે।